આવી ગયા તો હું પણ આવી ગયો છું તમારા માટે આ વિડીયોમાં ધોરણ 12ના અર્થશાસ્ત્રનું આઈએમપી મટીરિયલ લઈને એવા પ્રશ્નો જે વારંવાર રિપીટ થતા હોય તે પણ આવવાની શક્યતા રહેશે એવા પ્રશ્નો જોઈશું. આ પ્રશ્નો આઈએમપી છે તો પહેલાં તમારે આ ક્વેશ્ચન તૈયાર કરી દેવાના છે અને પછીથી તમે બીજા ક્વેશ્ચન તૈયાર કરી શકો છો. આમાંથી આવવાની શક્યતા રહેશે, એવું નથી કહેતો કે બધા જ પ્રશ્નો આવી જશે. શક્યતા રહેશે આઈએમપી પ્રશ્નો છે તો પહેલાં તમારે આ પ્રશ્નો તૈયાર કરવા જરૂરી છે. હવે અર્થશાસ્ત્ર વિષયમાં ઘણા બધા ક્વેશ્ચન રિપીટ થતા હોય છે કારણ કે લિમિટેડ પાર્ટ હોય છે અને એમાંથી સતત મોટા જે પ્રશ્નો હોય છે અને 100 માર્ક્સનું પેપર પણ હોય છે. પેપર પણ 100 માર્ક્સનું હોય છે તો ઘણા બધા ક્વેશ્ચન એમને લેવાના હોય છે તો ઘણા રિપીટ પણ થતા હોય છે. તો તમારે શું કરવાનું છે, આ આઈએમપી વિડીયો જોઈ લેવાનો છે, પ્રશ્નો તૈયાર કરી દેવાના છે. એની સાથે તમારે આઈએમપીના જે આપણે પેપર આપવાના છે, શું આપવાના છે, આઈએમપી પેપરના સોલ્યુશન આપવાના છીએ, જેના વિડીયોઝ તમને ચેનલ ઉપર મળી જશે તો એકવાર જરૂરથી જોઈ લેજો. એક જ વિડીયોમાં હું ઘણા બધા અર્થશાસ્ત્ર વિષયના પાછલા વર્ષના પેપરના સોલ્યુશન આપવાનો છું તો એ વિડીયો તમારે જરૂરથી જોઈ લેવાનો છે. એમાં પણ જે ક્વેશ્ચન તમને આપેલા હશે તમામ પ્રશ્નો સારી રીતે તૈયાર કરી દેવાના છે અને આ પ્રશ્નો સારી રીતે તૈયાર કરી દેવાના છે. તમારું મોટા ભાગનું જે પેપર હશે એ લોક થઈ જશે. તમારે ઘણા બધા માર્ક્સ પાક્કા થઈ જશે, પરંતુ એ ત્યારે જ થશે જ્યારે તમે બંને વસ્તુ જે હું આપવાનો છું એ તૈયાર કરશો. પછી ખાલી આઈએમપી વિડીયોઝ જે ક્વેશ્ચન આપ્યા છે એ જ તૈયાર કરશો, પેપર તૈયાર નહીં કરો તો થોડા માર્ક્સ ઓછા રહી જશે. એટલે જ કહું છું બંને વસ્તુ જે હું પ્રોવાઈડ કરવાનો છું એ તમારે તૈયાર કરવું જરૂરી છે. તો ચાલો જોઈ લઈએ પ્રથમ પરીક્ષા માટે ધોરણ 12 અર્થશાસ્ત્ર માટે આઈએમપી પ્રશ્નો. 5 માર્ક્સથી શુભારંભ કરીશું એ પહેલાં પ્રભુ એકવાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. 5 માર્ક્સના પ્રશ્નનો પહેલો પ્રશ્ન તમારી સામે પ્રસ્તુત છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત ઘણી વખત પૂછાતો હોય છે તો આ વખતે પણ આપણે એને તૈયાર કરવાનો છે, છોડી મૂકવાનો નથી. બીજો પ્રશ્ન છે આર્થિક વિકાસના નિર્દેશક ટૂંકમાં સમજાવવાના છે, અથવા તો એ પણ આવી શકે કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા આંક વિશે સમજાવો. બંને ક્વેશ્ચન અલગ અલગ હોઈ શકે છે, બંને તમારે સારી રીતે તૈયાર કરવાના છે કારણ કે ઇમ્પોર્ટન્ટ એવા છે તો એકવાર જરૂરથી તૈયાર કરી દેજો. નાણાંનો અર્થ આપી નાણાંના કાર્યો ટૂંકમાં સમજાવો. બહુ વખત પૂછાય છે, સાવ ઇઝી પાર્ટ છે અને સાવ ઇઝી એના પ્રશ્નો છે. આ તો પ્રશ્ન જો તમે પાઠ ન કરતો તમે ખૂબ મોટી ભૂલ કરો છો કારણ કે આનાથી સહેલો પાઠ તમારા બુકમાં નથી. ઓકે, તો જે નાણાં ફુગાવાના જે પ્રશ્નો છે તો સારી રીતે તૈયાર કરજો કારણ કે મોટા જે વિભાગીય હોય છે એમાં જ એના ઘણા ખરા પ્રશ્નો હોય છે. જેમ કે અહીંયા બીજો પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે કે ફુગાવાનો અર્થ આપી એના કારણો ચર્ચો. તો સાવ ઇઝી છે, તમારે તૈયાર કરી દેવાનું છે. વેપારી બેંકનો અર્થ આપી એના કાર્યો સમજાવો અને ગરીબી એટલે શું, ગરીબીના નિર્દેશકો કયા કયા છે એ સમજાવવાના છે. ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો કે કઈ રીતે તમે ગરીબી ઘટાડી શકો તો એના ઉપાયો તમારે ચર્ચવાના છે. 8મો પ્રશ્ન છે ભારતમાં બેરોજગારી સમસ્યા હલ કરવાના ઉપાયો. આ તો બહુ વિકટ સમસ્યા છે. બેરોજગારી ઘરે ઘરે છે, ભણી રહ્યા છે પરંતુ નોકરી મળતી નથી. તો એમની સમસ્યાને કઈ રીતે હળ કરી શકાય એ તમારે ધોરણ 12ના મિત્રોને જણાવવાનું છે, એના ઉપાયો સમજાવવાના છે. તો અને છેલ્લો પ્રશ્ન એક 9મો છે બેરોજગારીનો અર્થ આપી એના પ્રકારો કે બેરોજગારી શું છે અને એના કયા કયા પ્રકારની બેરોજગારી હોઈ શકે છે એ સમજાવવાની છે. અને પાઠ 1માંથી આલેખ પૂછાશે. એક આલેખ તમારે પૂછાતો હોય છે તો આ વખતે પણ પૂછાતો હોય છે, 5 માર્ક્સનો હોય છે અને બહુ સરસ રીતે તમારે દોરવાનો હોય છે, ઇઝી પૂછાતા હોય છે. તો એકવાર પ્રેક્ટિસ જરૂરથી કરી દેજો. સંભાવના છે કે પાર્ટ 1માંથી હોઈ શકે કારણ કે પહેલો પાર્ટ છે એ આલેખ વિશેનો છે. હવે આવે છે 3 માર્ક્સના ક્વેશ્ચન. પહેલો પ્રશ્ન છે કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાનો જણાવો. આ તો આપણે ઇન્ટરનેટનો ઉપયોગ તો આપણે રોજ કરીએ છીએ. તમે આ વિડીયો પણ ઇન્ટરનેટના માધ્યમથી જોઈ રહ્યા છો. એના કેટલાક ભય સ્થાનો છે જે તમામને ખબર છે, મને પણ ખબર છે, તમારા મનને પણ ખબર છે કે તમે શું કરો છો, પરંતુ એ વિશે લખવાનું છે તો એ તૈયાર કરી દેજો. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો હોય છે એ પણ તૈયાર કરી દેજો. તમારા પાઠમાં ક્વેશ્ચન મળી જશે. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું, તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ તૈયાર કરવાનો છે. રાષ્ટ્રીય આવકના નિર્દેશકની કોઈ પણ 2 મર્યાદાઓ ટૂંકમાં સમજાવો છે. અહીંયા એમને સ્પષ્ટ કર્યું છે કોઈ પણ 2, તો આપણે જે પણ બુકમાં આપ્યું હોય મર્યાદા તમે તૈયાર કરી દેજો, ગમે તેટલી આવી શકે. માનવ વિકાસ આંકનું મહત્વ જણાવવાનું છે. ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય. વિધાન સમજાવો. આ તો સાવ ઇઝી પ્રશ્ન છે. મેં કહ્યું ને આ પાઠ સાવ ઇઝી છે કે ખૂબ વધુ નાણું હોય અને ઓછી વસ્તુ હોય. ધારો કે 10 રૂપિયા હોય, 10 વ્યક્તિઓ હોય અને 10 વ્યક્તિઓ પાસે 10 રૂપિયા હોય અને કોઈ એક વસ્તુ જ હોય. ધારો કે એક પાર્લે બિસ્કિટનું પેકેટ છે, એની પાસે એની પાછળ 10 લોકો છે એને લેવા માગે છે અને પડીકું એક જ છે. તો સામાન્ય છે કે જે પડીકાની કિંમત છે વધતી જ જશે કારણ કે 10 લોકો
આપસમાં જે કોમ્પિટિશન કરશે, હરીફાઈ કરશે, તો એ રીતે તમારે છે એનાથી ફુગાવો સર્જાશે. સાવ ઇઝી છે, સરળ રીતે તમારે સમજાવી દેવાનું છે. વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત તમારે આપી દેવાનો છે. નાણાકીય નીતિના પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનોની યાદી આપી દરેક કાર્યને એક વાક્યમાં સમજાવવાનું છે. 9મું છે બેંક રેટ વિશે સમજાવવાનું છે. મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્યો જણાવવાના છે. ગરીબી માટેના આર્થિક સામાજિક કારણો બંને કરી લેજો. ઓકે, આર્થિક પણ કરી લેજો અને સામાજિક કારણો પણ તમારે કરવાના રહેશે. ગરીબી નિવારણ માટેના રોજગારલક્ષી કાર્યક્રમો સમજાવવાના છે. ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતીની યોજનાઓ ટૂંકમાં સમજાવો. રાજકૃષ્ણ સમિતિએ આપેલા બેરોજગારી માટેના માપદંડો, કે કયા એમને માપદંડો આપ્યા હતા બેરોજગારી, એ પ્રશ્ન તૈયાર કરી દેજો. ચક્રીય બેરોજગારી અથવા પ્રસન્ન બેરોજગારીનો ખ્યાલ, ચક્રીય બેરોજગારી પણ તમે તૈયાર કરવાની રહેશે તમારી. પ્રચ્છન્ન બેરોજગારી અથવા તો છુપી બેરોજગારી જે ખેતીમાં વધુ જોવા મળે છે, તો એ તમારે તૈયાર કરી દેવાની છે. એ પણ ઇઝી છે ક્વેશ્ચન. ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે, સમજાવો. છેલ્લો ક્વેશ્ચન છે 3 માર્ક્સનો. તો 16 અહીંયા પ્રશ્નો આપ્યા છે મેં, 16 તમારે તૈયાર કરી દેવાના છે. લેટ્સ ગો ઓન 2 માર્ક્સ. તો 2 માર્ક્સના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ. ડેટા સીડી ઉપર નોંધ લખો. આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત તમારે આપવાનો છે. માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવવાની છે. વિકાસની અને વૃદ્ધિની મર્યાદાઓ, વિકાસની મર્યાદાઓ પણ તમારે તૈયાર કરી દેવાની છે અને વૃદ્ધિની પણ તમારે તૈયાર કરી દેવાની છે. વિકાસના નિર્દેશક શું છે તેની યાદી આપવાની છે. માનવ વિકાસ આંકની મર્યાદાઓ જણાવવાની છે. ફુગાવાના લક્ષણો સમજાવવાના છે. પછી છે સાટા પ્રથાનો અર્થ આપી એની મર્યાદાઓ જણાવવાની છે. વેપારી બેંકના ખાતાઓ વિશે જણાવો. આ તો ઇઝી છે. આ પણ ચાલુ ખાતું થઈ ગયું, બચત ખાતું, રિકરિંગ ખાતું, એ પ્રકારને છે. મધ્યસ્થ બેંકના કાર્યો સમજાવવાના છે. નાણાકીય નીતિનો અર્થ સમજાવવાનો છે. પછી વેપારી બેંક કોને કહેવાય, શું હોય એ સમજાવવાની છે. ધિરાણનું માર્જિન એટલે શું એ સમજાવવાનું છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો અર્થ આપો. ગરીબીનો આધુનિક અભિગમ સમજાવો. ટૂંક નોંધ લખો. પ્રધાનમંત્રી જનધન યોજના. સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબીનો અર્થ આપો. સાપેક્ષ ગરીબી એટલે બે વર્ગો વચ્ચે ગરીબીનું જે છે માપવી, કમ્પેરિઝન કરવું. ધારો કે આ સમાજ કરતાં વધુ અમીર કે ગરીબ છે, એ રીતે એને સાપેક્ષ ગરીબી કહેવાય. જ્યારે નિરપેક્ષ ગરીબી એટલે શું, તો સરકાર દ્વારા એક નિશ્ચિત જે ગરીબી રેખા દોરવામાં આવી છે કે આટલી આવક ધરાવતા લોકો, આનાથી ઓછી આવક ધરાવતા લોકો ગરીબ છે, તો એને નિરપેક્ષ ગરીબી કહેવાય છે. ગરીબી રેખા નીચે જીવતા હોય. પછી ગ્રામીણ ગરીબીના કારણો ટૂંકમાં તમારે સમજાવવાના છે. સંપૂર્ણ બેરોજગારીનો અર્થ, ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ. અને છેલ્લો ક્વેશ્ચન, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી. 22 ક્વેશ્ચન છે 2 માર્ક્સના. તો આ તમારે સારી રીતે તૈયાર કરી દેવાનું છે. એના પછી 1 માર્ક્સનો ક્વેશ્ચન છે, પણ એ હું તમને આપવા માગતો નથી, કારણ કે 1 માર્ક્સના પ્રશ્નો તો યાર ગમે ત્યાંથી આવી શકે. તમારા 6 કે 7 પાઠ આ વખતે પૂછાવાના છે, તો એમાંથી ગમે ત્યાંથી 1 માર્ક્સના પ્રશ્નો, 1 માર્ક્સનું કંઈ ન કહેવાય, પાઠમાંથી પણ ઉઠાઈને મૂકી દે કે 1 માર્ક્સનો ક્વેશ્ચન છે, બોલો આનો જવાબ. તો એ આઈએમપી એનો અર્થ રહેતો નથી. એના માટે તો તમારે સારી રીતે તૈયાર કરવા પડે, એકવાર પાઠ વાંચવો પડે, ત્યારે જ તમે આપી શકો. કારણ કે 1 માર્ક્સમાં આપણે કહી ના શકીએ કે આ ક્વેશ્ચન આવશે. તો પણ હું પીડીએફ સ્ક્રોલ કરું છું. પહેલાં તમે જો વાંચવા માંગતા હો વ્યાખ્યાઓને એવા ક્વેશ્ચન છે, તો એકવાર વાંચી લેજો. હું પીડીએફ સ્ક્રોલ કરી દઉં છું, પરંતુ આની જવાબદારી નહીં રહેશે, કારણ કે આ 1 માર્ક્સના ક્વેશ્ચન તો ગમે ત્યાંથી આવી શકે. ઓકે, 30 થઈ ગયા છે. નીચે પણ થોડાક છે, જોઈ લેજો તમે વિડીયો પોઝ કરીને. અહીંયા 52 સુધી છે. તો આ તમે સારી રીતે તૈયાર કરી શકો છો, પરંતુ 1 માર્ક્સના માટે તમારે પાઠ વાંચવો યોગ્ય રહેશે, કારણ કે ગમે ત્યાંથી આવી શકે છે. એટલે હું વારંવાર તમને કહું છું. બાકી આની સાથે તમે જે પેપર હું મૂકવાનો છું, આઈએમપી પેપરના સોલ્યુશન સાથે મૂકીશું, જેમાં વિકલ્પોના પણ જવાબ હશે, 1 માર્ક્સના પ્રશ્નોના પણ જવાબ હશે. તો એ તમારે વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળી જશે. એકવાર જરૂરથી તમારે જોઈ લેવાનો છે, તો જ તમે વધુ માર્ક્સ લાવી શકશો. અને આ પ્રશ્નો જે આપ્યા છે એ તો તમે પહેલાં તૈયાર કરી દેજો. પરીક્ષા હવે સાવ નજીક છે. ઓકે, તમે પેપર આપવા જવાના હશો હવે, તો ક્વેશ્ચન સારી રીતે તૈયાર કરી દેજો. પેપરનો વિડીયો જોઈ લેજો અને તમારા પેપર મિત્રો તમે મૂકી શકો છો મને ટેલિગ્રામમાં. ગ્રુપ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો એના સોલ્યુશન પણ હું તમને પ્રોવાઈડ કરીશું. તમને પર્સનલ સોલ્યુશન પણ મૂકીશ. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારી તૈયારી કરતા રહો અને માર્ક્સ વધારતા રહો.